માટે અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અરજદારોની વેદના સાંભળી ધારાસભ્ય લાલઘુમ જોવા મળ્યા છે। ધારાસભ્યએ મામલતદારને ખખડાવ્યા તો બાળકોના ભવિષ્ય સાથે રમત નહીં ચલાવાય, ગરીબોને હેરાન કરશો તો હું તમને છોડીશ નહીં। ધારાસભ્યએ સમગ્ર મામલે કલેક્ટરને રજૂઆત કરી 5 દિવસ સુધી ધક્કો અરજદારોના ખવડાવતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે ગરમીમાં અરજદારો લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। અરજદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા નથી। મહત્વનું છે કે મામલતદાર SS કસોટાએ અરજદારો પાસે 1951 પહેલાના એવા કાગળો માંગ્યા છે જે લાવવા ગરીબો માટે અશક્ય છે। જેમના બાપ દાદા ક્યારેય શાળાએ જ નથી ગયા તે લોકો શાળાનો દાખલો ક્યાંથી લાવે અને જે જમીન વિહોણા છે તે 7/12ના ઉતારા ક્યાંથી લાવે। જેથી ધારાસભ્યનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો અને તેમણે મામલતદારને જાહેરમાં ખખડાવી દીધા। જાતિના દાખલાની અંદર મામલતદાર શ્રી પોતાનું જખી વલણ રાખીને દાખલા ઉપરથી દાખલો હું નહીં આપું તો અગાઉ જે કંઈ દાખલો આપ્યો છે એ દાખલો ખોટો તો હોય ને, એ પણ એક મામલતદાર કક્ષાના અધિકારીએ જ આપેલો દાખલો છે। હવે સમય ખૂબ ઓછો હોય, બાળકોના એડમિશન લેવાના હોય અને તમે લોકોને ધક્કા ખવડાવો છો જેના કારણે થઈને બાળકનું ભવિષ્ય બગડે, એ કોઈ પણ કાળે ચલવી ના લેવાય। મેં કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે કે ભાઈ આ તમારા અધિકારીને સૂચના આપો, જે કંઈ પુરાવા છે એ પુરાવાને ધ્યાને લઈ અને વહેલામાં વહેલી તકે તાત્કાલિક આવા લોકોને દાખલા મળવા જોઈએ એની માન્ય કલેક્ટરશ્રીને પણ વાત થઈ છે અને મામલતદારશ્રીને સૂચના પણ આપવામાં આવી છે। પંચમહાલમાં ડીઝલના ભાવમાં લીટરે 3 રૂપિયાનો વધારો થતા ખેડૂતો ચિંતિત બની ગયા છે। ભાવ વધારાની અસરનો બોજ ખેડૂત પર પણ થવાની ખેડૂતોની વેદના। વર્તમાન સમયમાં ખેડૂતો વાવણીથી માંડી લણણી સહિત મહત્તમ ખેતીના કામમાં ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે। તો અગાઉ ટ્રેક્ટરમાં ખેડાણ કરવાનો ભાવ પ્રતિ કલાકના 900 રૂપિયાથી 1000 રૂપિયા સુધી હતા, જે હવે વધીને 1200 થી 1500 રૂપિયા થયા છે। આગામી દિવસોમાં ચોમાસામાં ખેડૂતોને ખેડાણ મોંઘું થવા સાથે જ ખાતર બિયારણ પણ મોંઘા થતા આર્થિક ભારણ વધશે। ડીઝલના ભાવ વધવાથી લીટરે 3 રૂપિયા, કલાકે 1000 રૂપિયા હતા, હવે 1200 રૂપિયા થઈ શકે। ચોમાસાની સિઝન હવે તૈયારી લગભગ નજીકમાં આવી રહી છે। ખેડૂતને ખેતી કરવામાં બહુ મુશ્કેલી પડે છે, તો હવે સરકારને કંઈ એની સહાય કરવા માટે કોઈ ઉપયોગ કરવો પડે, કાં તો ડીઝલના ભાવ ઉતારવા પડે, કાં તો કંઈક બીજી યોજના કરવી પડે। હવે ડીઝલના ભાવ વધવાથી હવે અમારે ખેતી કેવી રીતે કરવી, કારણ કે ટ્રેક્ટરો વાળોએ ભાવ વધારી દીધો છે કલાકનો। સમાચારમાં આગળ વાત કરીશું ઈંધણ બચાવવા પીએમની અપીલને પ્રતિસાદ તેના વિશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન બાદ ઈંધણનો ઓછો ઉપયોગ કરવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે। ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચમાં વિલાયત સાયખા જીઆઈડીસી માટે જીએસઆરટીસીની નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે। સેવા શરૂ થતાં કર્મચારીઓ અને ગ્રામજનોને રાહત મળશે। નવી બસ સેવા શરૂ થતાં કંપનીના કર્મચારીઓ અને વેન્ડરો તેમજ વિલાયત, ભેરસબ અને સાયખા ગામના રહેવાસીઓને મોટી રાહત મળશે। જાહેર પરિવહન સુવિધા વધતા ખાનગી વાહનો પરનો આધાર પણ ઘટશે। એના એમ્પ્લોઈઝ, વેન્ડર્સ વગેરે ડેલી અપડાઉન કરતા હોય છે, એટલે એ ઉપલક્ષમાં અને માન્ય વડાપ્રધાનશ્રીએ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો મેક્સિમમ ઉપયોગ થાય એના માટે અપીલ કરેલ હોય। ઉપરાંત જીઆઈડીસીના જે કોઈ પણ પદાધિકારીઓ હતા એમણે પણ તાજેતરમાં ઇન્ડસ્ટ્રીયલ ફેરમાં માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ બાબતની રજૂઆત કરતા આજથી એનો શુભારંભ કરવા જઈ રહ્યા છે। પીએમ મોદીની ઈંધણ બચાવવાની અપીલને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે। પેટ્રોલ ડીઝલ બચાવવા પ્રયાસો શરૂ કર્યા છે। ભાવનગર કમિશનરે લોકોને ખાસ સૂચના કર્યું છે। શહેરીજનોને ઈ બસ સેવાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। હાલ શહેરમાં 50 ઈ બસ સેવા કાર્યરત છે। આગામી 10 દિવસમાં વધુ 25 બસ આવશે તો કર્મચારીઓને એક વાહનમાં સાથે આવવા અપીલ કરવામાં આવી છે। તેમજ ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે। તો મનપામાં પણ ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ થશે। જે વ્હીકલ પુલિંગનો છે એનો પણ આપણે સારામાં સારી રીતે યુઝ કરીએ અને જે મહાનગરપાલિકાના કર્મચારીઓ છે એમના માટે પણ અમે સૂચના પણ આપી છે અને અમે પરિપત્રિત પણ કરીએ છીએ કે આપણે તમામ લોકો જે વ્હીકલ પુલિંગ છે એનો સારામાં સારો અત્યારે યુઝ લઈએ
અને સાથે સાથે મહાનગરપાલિકા પણ આવતા સમયમાં કે જે આપણી જે ફ્લીટ છે જે અત્યારે ડીઝલ અને પેટ્રોલની છે તો અમે પણ એમાં ઈવી વ્હીકલ્સનો યુઝ કરવાનો અમારો અત્યારે પ્રયત્ન છે. તો આપણે તમામ લોકો જે વડાપ્રધાનશ્રીની અપીલ છે એમાં જોડાવીએ. મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના નેતાઓએ લીધા વિશેષ સંકલ્પ. પીએમ નરેન્દ્ર મોદીના આહવાનને ઝીલીને ભાજપ નેતાઓનો મોટો નિર્ણય. દેશના અર્થતંત્રને મજબૂત કરવા ધારાસભ્યો અને હોદ્દેદારોએ લીધા શપથ. ભાજપના નેતાઓ આગામી 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદવાની કર્યો છે સંકલ્પ. 1 વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળીને સ્વદેશી પ્રવાસનને વેગ આપવાનો સંકલ્પ લીધો છે. બિનજરૂરી ઇંધણનો વપરાશ ઘટાડી પેટ્રોલ ડીઝલની બચત કરવાના પણ શપથ લેવામાં આવ્યા છે. અમદાવાદ નીટ પેપર લીક મુદ્દે એબીવીપીનો હોબાળો જોવા મળી રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટી બહાર કાર્યકરોનો વિરોધ જોવા મળ્યો છે. કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે. તો વારંવાર પેપર લીકની ઘટના બનતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દોષિતોને કડક સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો કાર્યકર્તાઓએ રસ્તા રોકીને ટ્રાફિક ચક્કાજામ કર્યો હતો. પોલીસે વિરોધ કરતા કાર્યકરોની અટકાયત કરી નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડાયરેક્ટર રાજીનામું આપે તેવી પણ માંગ કરી છે. અમારી વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે તપાસમાં જે પણ દોષિતો સાબિત થાય છે એ લોકોને કાયદાકીય પગલાં લઈ એમના પર સજા થાય અને સાથે જ એ દોષિતો કોણ છે, ક્યાં રહે છે એ પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવે, લોકોને જાહેરાત કરવામાં આવે, જેથી કરીને લોકોને ખબર પડે કે આ લોકો સંડોવાયેલા હતા. નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એના જે ડાયરેક્ટર છે એમણે પણ આટલી ઘોર બેદરકારીના રૂપે આ ઘટના થઈ છે ત્યારે નૈતિકતાપૂર્વક સ્વેચ્છાએ પોતાનું રાજીનામું આપવું જોઈએ. નીટ પેપર લીક મામલે દેશભરમાં વિરોધ યથાવત છે ત્યારે અમદાવાદમાં પણ હાલ આપ જોઈ શકો છો કે વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા નીટ પેપર લીકની ઘટના મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે વિદ્યાર્થીઓ જે છે કે તેઓએ રસ્તા રોકી અને વિરોધ પ્રદર્શન કર્યું છે, ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે. એનટીએના ડાયરેક્ટર જે છે તેઓને જે છે તેઓ રાજીનામું આપે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે. જે વિદ્યાર્થીઓ છે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે જે પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને રસ્તા રોકી અને બીજી તરફ પોલીસ જે છે કે તેઓએ અટકાયત કરી છે, અટકાયત શરૂ કરી છે અને અત્યારે આપ જે જોઈ શકો છો કે જે પણ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેઓની અટકાયત કરવામાં આવી રહી છે. કેમેરામેન ફેંગર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના માંડલમાં માટીની ભેખડ ધસી પડી ત્યારે દુર્ઘટનામાં 2 યુવકોના મોત નીપજ્યા છે. રેતી કાઢવા ગયેલા 2 યુવકો માટી નીચે દટાઈ ગયા હતા. શેર ગામના 2 યુવકોના દબાઈ જવાથી મોત નીપજ્યા છે. તો મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સર્જાઈ છે. ચાંદી લઈ જતી વાનને અકસ્માત નડ્યો હતો. ચારોટી ફ્લાયઓવર પર ચાંદી ભરેલી વાન પલટી ખાઈ ગઈ. તો મુંબઈથી ગુજરાત આવતા સમયે આ ઘટના સર્જાઈ હતી. વાનમાં અંદાજે 600 કિલો ચાંદીની ઈંટો હતી. અંદાજે ₹17 કરોડ 66 લાખની ચાંદી હતી અને ઘટનામાં વાહન ચાલકને સામાન્ય ઈજા થઈ છે. તો કાસા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના બલોલનગર બ્રિજ પર વધુ એક અકસ્માતમાં નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો અને બાઇક ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ બ્રિજ પર તાજેતરમાં અકસ્માતના અનેક બનાવો સામે આવ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. બલોલનગરનો જે બ્રિજ છે એને જે બંને સાઈડની જે રેલિંગ છે એ જે સાઈડનો છે એ આશરે 2.5 ફૂટ જેટલી હાઇટની છે. એટલે અમારા સ્થાનિક એલ ડિવિઝનના પીઆઈસી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રેલિંગ બનાવવા માટે જાણ કરવામાં આવી છે અને હમણાં જ જાણવા મળ્યું છે કે એનું રેલિંગનું કામ ચાલુ થઈ ગયું છે અને કદાચ આવતા 10 દિવસમાં એ રેલિંગનું કામ પૂર્ણ થઈ જશે. અમદાવાદ શહેરના બલોલનગર પાસે આવેલ જે ઓવરબ્રિજ છે તે ક્યાંક ને ક્યાંક હવે વાહન ચાલકો માટે જીવલેણ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તાજેતરમાં જ અહીં અકસ્માતના 2 થી 3 બનાવો સામે આવ્યા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અહીં વાત કરવામાં આવે તો ગુરુવારે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતની અંદર એક બાઇક ચાલક છે તેનું મૃત્યુ નીપજ્યું હતું. જોકે મહત્વની બાબત તો એ છે કે આ બાઇક ચાલક છે તે પોતે અહીંથી આવી રહ્યો હતો અને અચાનક જ પોતાના સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને તે પોતે આ બ્રિજની નીચે પટકાયો હતો અને તે દરમિયાન તેને ગંભીર ઈજા પહોંચતા
તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું। જોકે આ અગાઉ પણ આવા 2 અકસ્માતના બનાવો સામે આવ્યા છે કે જેમાં જે વાહન ચાલક છે તે બ્રિજની નીચે પટકાયા હોય અને તેમનું મૃત્યુ નીપજ્યું હોય। ન સર્જાય અને લોકો બ્રિજની નીચે ન પડે તે માટે શું કરવું જોઈએ, આ તમામ બાબતોએ એક ચર્ચા વિચારણા કર્યા બાદ તાત્કાલિક તેનું નિવારણ લાવવું જરૂરી હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।